ની અંદર આપણે બેંક રિસીવ શીખશું. હવે કોઈ પણ સોફ્ટવેર હશે તો અહીંયા બાજુમાં બે ત્રણ પેનલો હશે અને અહીંયા હશે તો બેંક રિસિપ્ટ માટે બેંક રિસિપ્ટ અહીંથી ક્લિક કરો અથવા અકાઉન્ટ્સમાં જઈને બેંક રિસિપ્ટને ક્લિક કરો. બેંક રિસિપ્ટ માટે તમારો જે વાઉચર નંબર રેગ્યુલર આવતો હશે ઓટોમેટિક આવશે. અહીંયા તમે તારીખ નાખશો, જે તારીખ આજની છે આજની તારીખ નાખી. હવે મારે જે બેંકમાં રિસીવ લેવા છે, લેટ્સ સે મારે આઈડીબીઆઈમાં લેવા છે કે એચડીએફસીમાં લેવા છે, એ બેંક હું સિલેક્ટ કરી લઈશ અને અહીંયા હું પાર્ટી સિલેક્ટ કરીશ. લેટ્સ સે મારે આ પાર્ટીના પૈસા લેવાના છે. 54,445 મારા પૈસા બાકી છે. હવે આની અંદર લેટ્સ સે કે બે રીતે લઈ શકાય, ફૂલ પેમેન્ટ ને હાફ પેમેન્ટ. પહેલા હું હાફ પેમેન્ટ શીખવાડું કે 25,000 રૂપિયા એમને આવ્યા છે. અહીંયા એમનો જે ચેક નંબર હશે એ હું લખી નાખીશ અને અહીંયા મારે બેંક લખવી હશે તો એની જે બેંકમાંથી આવ્યું છે એ લખી નાખીશ. નેરેશન એટલે નોંધ, જે કંઈ મારે નોંધ કરવી હોય. ત્યારબાદ અહીંયા મને બીએલ એટલે બિલ, આનું બિલ છે કે નહીં એ બિલ પૂછશે. તો કે હા બિલ છે તો વાય કરીશ. મારે બિલ સાથે એડજસ્ટમેન્ટ કરવું હોય તો જ હું વાય કરીશ અને એન્ટર મારીશ. એન્ટર મારીશ એટલે આવું એક બીજું ફોર્મ ખુલશે, જેની અંદર હું એન્ટર મારીશ એટલે એ પાર્ટીના જેટલા બિલો બાકી હશે તેનું મને લિસ્ટ બતાવશે. જેના ઉપર મારું આ બ્લુ કલરનું કર્સર છે એ સિલેક્ટેડ છે એટલે હું એને એન્ટર મારીશ એટલે અહીંયા મને પૂછશે કે બિલ અમાઉન્ટ કેટલું છે, તો કે 54,445. મને કેટલું આવેલું છે 25,000. એન્ટર મારીશ એટલે બાકીનું પેમેન્ટ કેટલું છે, તો કે 29,445. વધારાનું પેમેન્ટ કરેલું છે નહીં. હવે આ બિલ હજુ ફૂલ્લી રિસીવ થયું છે કે નહીં, જો ફૂલ્લી રિસીવ થશે તો ઓટોમેટિકલી અહીંયા વાય થઈ જશે, જે હું તમને કન્ટિન્યુમાં શીખવાડું. નથી તો આ ઓટોમેટિકલી એન રહેશે. એન્ટર મારશું અને આને સેવ કરી દેશું. હવે હું આ જ પાર્ટીનું મને બીજું પેમેન્ટ આવે છે, આ પાર્ટીમાં હું સિલેક્ટ કરીશ. હવે મારા 29,445 રૂપિયા બાકી છે પણ એને 29,445 રૂપિયા મને આપે છે. તો હું એન્ટર મારીશ. અહીંયા ફરીથી એનો ચેક નંબર, અહીંયા બેંક અને અહીંયા હું વાય કરીને એન્ટર મારીશ. હવે મને જેટલું પેમેન્ટ અનપેડ છે એટલું જ મને બતાવે છે. તો મારી આ 29,445 ની સામે 29,445 થઈ ગયા. 0 અને અહીંયા વાય ઓટોમેટિક થઈ ગયું અને એન્ટર મારીશ અને આને સેવ કરીશ એટલે આ ઓટોમેટિકલી બિલ સેવ થઈ ગયું. હવે ઘણીવાર એવું બને છે કે કોઈ પાર્ટીનું પેમેન્ટ હોય એ આવ્યું હોય અથવા તો કોઈ કારણસર એમને ડિલીટ કરવાની જરૂર પડે. તો કોઈ પણ પેમેન્ટને ડિલીટ કરવા માટે આને ડબલ ક્લિક કરવાનું, વાય છે ત્યાં પહેલા એન્ટર કરવાનું, જે એમની સાથે એટેચ કરેલું બિલ છે એના ઉપર ક્લિક કરવાનું અને એને ડિલીટ કરવાનું. આને સેવ કરશો એટલે અહીંયા પાછળ એન થઈ જશે. આ તમે જોઈ શકો છો અહીંયા એન થઈ જશે. એન થઈ જાય એનો મતલબ એવો કે આ પાર્ટીની સાથેનું જે બિલ છે એ બિલ બધા એના રિલીઝ થઈ ગયા છે. એ પછી એને ક્લિક કરીને અને ડિલીટ કરવાનું. આ એક વસ્તુ થઈ ગઈ બેંક રિસિપ્ટની. હવે લેટ્સ સે કે બેંક રિસિપ્ટની અંદર ઘણી પાર્ટીઓ એવી છે કે છેલ્લા 10-12 રૂપિયા એમને નથી આપ્યા. દાખલા તરીકે 29,445 લેવાના છે, એમણે મને 29,400 આપ્યા. તો હું 29,400 લઈશ. અહીંયા ફરીથી એમની બેંકની ડિટેલ નાખીશ, ચેક નંબર, બેંકની ડિટેલ, એનઈએફટી નો નંબર અહીંયા વાય કરીશ અને એન્ટર મારીશ. હું જ્યારે એન્ટર મારીશ ત્યારે મારા પૈસા બાકી હતા 29,445. હવે 45 રૂપિયા છે એ મને નથી આવવાના. તો નથી આવવાના એના માટે હવે મારે ફરજિયાત આ બિલને પૂરું કરવું હોય તો અહીંયા વાય દબાવીશ અને એન્ટર મારી દઈશ એટલે અહીંયા ટીક થઈ ગયું અને આને સેવ કરી દઈશ એટલે આ બિલ જે છે એ આઉટસ્ટેન્ડિંગમાંથી નીકળી જશે. આવી રીતે આપણે બેંક રિસિપ્ટ કરશું.